ગામ પાસે શ્રીજી વિલા સોસાયટીમાં આગની ઘટના બની। નડિયાદના ટુંડેલ ગામ પાસે શ્રીજી વિલા સોસાયટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। શ્રીજી સોસાયટીના કોમન પ્લોટમાં નેટિંગ, વાયરિંગ તથા કચરાના સામાનમાં અચાનક આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। આગના કારણે સૂકા ઘાસ અને સૂકા પાંદડા બળીને ખાખ થઈ ગયા હતા। સદનસીબે કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે અત્યાર સુધીમાં 1500 લીટરથી વધુ પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। મારું નામ અશોકાર શર્મા છે। હવે ઘટના ટુંડેલ ગામ પાસે શ્રીજી વિલા સોસાયટી છે, એની સામે કાંચામાં કોમન પ્લોટ છે ખુલ્લો, એની અંદર નેટિંગ ને વાયરિંગ જે કચરો પડ્યો છે એની અંદર આગ લાગેલી છે। અમે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા છે। આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। લગભગ કાબૂમાં આવી ગઈ છે આગ અને થોડી ઘણી બાકી છે। અત્યારે તો પહેલા દ્રષ્ટિએ જોવામાં આવે કુદરતી જ લાગી છે, કેમ કે ઉનાળાનો ટાઈમ છે ને ખુલ્લા પ્લોટિંગમાં પડ્યું છે અને આ સૂકા પાંદડા ને ઘાસ ને બધું છે, બીજું કોઈ દેખાતું નહીં કારણ। લગભગ અડધો કલાક ઉપર થઈ ગયો, સતત પાણીનો મારો ચાલુ જ છે હજુ સુધી। લગભગ અત્યારે 1500 લીટર જેટલું પાણી વપરાયું છે।